हेलो गाइस, तो કેમ છો બધા મજામાં ને? તો ગાइस આજે મેં સાંજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો અત્યારે હું આવ્યો છું હાર્દિકભાઈની દુકાન પર. અમે જોઈને જ ખબર પડી ગયા છે કે હું ક્યાં છું. અમારો ભાઈબંધ આજે મનહર નથી આવ્યો કેમ કે આજે ઘરે એના ખેતરના કામમાં છે થોડું. તો આજે અહીંયા નહીં દેખાય તમને. હવે આવશે, થોડું મોડા આવશે. તો આવે તો હું તમને મળાવું. શકો છો તમે મહીસાગર નદીમાં કેટલું પાણી આવ્યું છે. જો ફૂલ બે દોહે મહીસાગર છે, દેખો બે કિનારે. અત્યારે અમે જઈ રહ્યા છે, હું ને હાર્દિકભાઈ આવી રહ્યા છો. હાર્દિકભાઈ તો અમે અત્યારે જઈ રહ્યા છે વાસદ. તો અભી ઓન રોડ છે અમે, એટલે બહુ વાતચીત ના થાય પણ તો અમે વાત કરીએ છીએ. કેમ કે કેવું બેઠા બેઠા બહુ મૂંગા મજા ના આવે, એટલે થોડું બોલવાનું રાખવું પડે અમારે. આ હાર્દિકભાઈ છે, જો જે ફરવા ગયા હતા. મેં તમને કીધું હતું કે ફરવા ગયા છે. અભી અમે દુકાનમાં બેઠા હતા ત્યારે અમે ફરીને આવી ગયા છે. તો તમારે ફરવામાં કેવું મજા આવી કે ના મજા આવી? બહુ જ મજા આવી, બહુ જ મજા આવી. દમણમાં પણ ફરવા જેવું છે અને થોડો માહોલ પણ સારો છે. હમણાં સાપુતારામાં થોડું ડીમ છે. મહિના પછી જશો તો મજા આવશે તમને. સાપુતારામાં કેવું પબ્લિક હમણાં નથી, એટલે એક મહિના પછી જશો તો વરસાદના લીધે પબ્લિક ત્યાં વધારે હોય છે. હમણાં થોડી પબ્લિક ડાઉન છે. અને દમણમાં પણ સારું જ છે, હમણાં ફરાય એવું જ છે. જવાય, વાંધો ના આવે, મજા આવે. તો તમારે જવું હોય તો અત્યારે જજો. અત્યારે બહુ પબ્લિક નહીં હોય એટલે થોડુંક ફરવામાં વધારે મજા આવશે. કેમ કે જ્યાં કેવું વધારે પબ્લિક થઈ જાય ને તો આપણામાં જે ફરવું હોય જે કંઈ એમાં ઓછી મજા આવે. પછી જેવું જોઈએ એ મજા ના આવે. તો અત્યારે જજો. અને અત્યારે મોસમ પણ તે સારું હોય છે. તો આગળ અત્યારે કેવું છે? એમ ત્યાંનો મોસમ બહુ જ જોરદાર હોય છે. વરસાદને લીધે થોડું મજા આવે. આમ ધુમ્મસ ને એવું થોડું હોય એટલે થોડું સારું લાગે. ત્યાં માહોલ ઠંડો હોય. ફોટોગ્રાફીમાં પણ ફોટોગ્રાફીમાં જોરદાર છે. મેં ફોટા બધા જોયા હમણાં. ફોટોગ્રાફીમાં બેસ્ટ છે. અત્યારે ફોટોગ્રાફી અમે બધા કર્યા છે. તો અને વિડીયોગ્રાફી ફોટોગ્રાફી બહુ મસ્ત છે. તો તમારે જવું હોય તો જજો. તો બન્યા રહેજો વિડીયોમાં. અને વિડીયો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ દેવાનું, બરાબર? ચલો મળીએ. અત્યારે અમે ઉભા રહ્યા છે ગંભીરા, અને અત્યારે અમે મિલન બેકરી ઉભા રહ્યા છે કેમ કે પફ ખાવા ઉભા રહ્યા છે. તો હું અને હાર્દિકભાઈ બંને ઉભા રહ્યા છે પફ ખાવા માટે. તો ચાલો મળીએ ત્યાં બેકરી. તો ગાઈઝ આ છે મિલન બેકરી. તો તમને કોન્ટેક્ટ નંબર બતાવી દઉં. જો આ બે નંબર છે, એમાં તમારે કોન્ટેક્ટ કરવાનો અને આવી જવાનું. સવારે 8 થી 7 વાગ્યા સુધી ખુલ્લું જ હોય છે. હા ભાઈ, મળી જશે તમને, બરાબર? તો ઓર્ડર આપવો હોય તો અહીંયા આવી જવાનું, મળી જશે. અને ફોન કરીને પણ વાત કરી લેશો તો કન્ફર્મ કરીને એકવાર આપવાનો ઓર્ડર, તો એમને કંઈ ગડબડ ના થાય. તો ગાઈસ અમે બેકરીનો સમય સવારે લાગ્યો હતી. અમે હવે ટાઈમ લાગ્યો હવે ચાલો ને પછી. તો ગાઈસ સવારે 8 વાગે ચાલુ થઈ જાય છે અને સાંજે 7 વાગ્યા સુધી ચાલુ જ હોય છે બેકરી. તો તમે દિવસમાં આવી શકો છો અને ઓર્ડર આપવો હોય તો ઓર્ડર પણ લે છે. તો એમનો કોન્ટેક્ટ નંબર નીચે આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં. તો આવી જજો, બરાબર? પફ એક નંબર હોય છે. તો ચાલો અમે આ પફ લઈ લીધા છે. જુઓ હાર્દિકભાઈ તો ચાલો હોય કરી દીધું ખાવાનું. તો અમે અત્યારે છે મિલન બેકરીએ. તમારે ઓર્ડર આપવો હોય તો તમે કોન્ટેક્ટ નંબર આપી દઈશ, બરાબર? તો એ નંબર પર તમારે કોન્ટેક્ટ કરી લેવાનો. ચાલો હું પફ ખાઈ લઉં, પછી મળીએ આગળ. તો ગાઈસ હવે અમે પફ ખાઈને નીકળી ગયા છે. તો હાર્દિકભાઈ ડ્રાઇવિંગ કરે છે, હું તો બેઠો છું સાઈડમાં. કેમ કે મને નહીં આવડતી હજુ ગાડી, એટલે મારે તો બેહવું જ પડે. તો થોડા ટાઈમમાં હું શીખી જઈશ, પછી હું તમને ડ્રાઇવિંગ કરતો દેખાઈશ, બરાબર? તો અમે મળ્યા હવે આગળ વાસદ, બરાબર? કોઈ જગ્યાએ ઊભા રહીશું તો તમને બતાવી દઈશું. તો ચાલો મળીએ, વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ દેવાનું. તો અત્યારે જો અમે કેવું બાકી બહારનું તમે નજારો જોઈ લો શકો. ભાઈ જો કેવો છે અત્યારે વાદળો જો છે ને, મસ્ત નજારો. આવો તો ક્યાંય જોવા ના મળે. ગયા છે વાસદ પહોંચી ગયા છે અમે. આ હાર્દિકભાઈ જો પેપા જાય છે. તો અભી મળીએ આગળ. તો ગાઈસ અમે પહોંચી ગયા છે વાસદ. તો જે ભાઈને અમે મળવા આવ્યા છે એમને મળીએ તો બતાવું તમને. તો જો આ પોલીસ ઊભી રહી છે આગળ, જુઓ
શું કરાવું પી રે ખબર નહીં આવે તો હાચવીને જવું અહીં કંઈ નક્કીને એ લોકો ઊભા કરી દે તમારો મેમો ફાડી લે એટલે હાચવીને જ જવું. અત્યારે અમે આવી ગયા છે વાસદ ચોકડી. જો તમે બતાવો આ છે વાસદ ચોકડી, અહીંયા બધું મળી જાય. અને હાર્દિકભાઈ અને આ દેખાવા ભાઈની ગાડી હતી તો આ ભાઈનો અલ્પેશભાઈ નામ છે. ગાડી માટે એમને કોન્ટેક્ટ કરી શકો છો તમે. સારી છે ગાડી કમ્પ્લીટ છે. હજુ બીજી પણ ગાડી છે તો તમને મળી જાય પડે બરાબર. અને તમારે એ ભાઈ ખુદ પણ આવશે તો કંઈ જવું હોય ફરવા ફરવા તો એમનો કોન્ટેક્ટ કરી લેવો, હું તમને નંબર આપી દઈશ. તો ચાલો મળ્યા. આ ઇકો એ ભાઈને આપી દીધી છે અને અમારી એક્ટિવા પણ અમારી જોડે આવી ગઈ છે. તો હવે અમે નીકળીએ છીએ ઘરે જવા માટે. તો મળ્યા આગળ સીધા ઘરે ઘરે અમે આવી ગયા છે ઘરે. તો હું પણ મારા ઘરે આવી ગયો છું અને હાર્દિકભાઈ એમના ઘરે જતા રહ્યા છે. તો હવે સીધા અમે સવારે મળીશું. તો આ બ્લોગ તમને પસંદ આવે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અમારા ગામના ભાગોરે ચાઇનીઝ લેવા માટે જો તમને બતાવું, આ રહ્યું મા ચાઇનીઝ. નિલેશભાઈની દુકાન છે. આ જો બનાવે છે આ છે મા ચાઇનીઝ. તો હું ચાઇનીઝ લેવાઈ ગયું, આપણે ઓર્ડર આપી દીધો છે ચેક કરાવવા માટે. અત્યારે હું આવી ગયો છું ઘરે અને જમવા બેઠો છું. જો તમને બતાવું, જઈ લો ચાલુ જ છે મારું જમવાનું. તો ચાલો હું જમી લઉં પછી આપણે આગળ મળીએ. હજી થોડીક વાત છે તે હું કરીશ, બની રહેજો વિડીયોમાં. હું ને હાર્દિકભાઈ અમે પછી એક્ટિવા લઈને નીકળી ગયા હતા. પછી પાછો આપણે અલ્પેશભાઈનો ફોન આવ્યો કે તમારે રેનકોટ રહી ગયો છે. તો અમારે ભાઈ પાછું જવું પડ્યું. પછી રેનકોટ એવું હતું કે મારો રેનકોટ રહી ગયો છે પણ મારો નહોતો, એ પેલા બીજા છોકરાઓ જે એમની જોડે ફરવા ગયા હતા એ લોકો હતો એમનો રહી ગયો. પછી રેનકોટ લીધો પછી ત્યાંથી અમે પાછા નીકળ્યા. તો 9 વાગે કમ્પ્લીટ ઘરે આવી ગયેલા. આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો મળીએ હવે નવા બ્લોગ.